દ્વારા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર ભારતની જે સાંસદ છે એ સંસદની અંદર બાબા સાહેબ આંબેડકરનું રાજ્યના દેશના ગૃહમંત્રી એવા અમિત શાહે એનું અપમાન કરેલું છે અને એમને શોભેના એવા શબ્દોથી એમનું અપમાન કરવામાં આવેલું છે. રાજ્યસભામાં એમને આંબેડકર 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 એવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરી અને એવું કહેવામાં આવેલું કે આટલું તમે નામ ભગવાનનું લીધું હોય તમારે 7 જન્મ સુધી તમારે એમાંથી મુક્તિ મળી જાય એ રીતની વાત કરેલી. એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ એ તમામ વર્ગ માટે આજે અમે લડાઈ લડી રહ્યા છીએ. બંધારણ જે છે એ બંધારણની અંદર મુખ્ય ભૂમિકા ભજવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એમની ટીમ હતી અને એ ટીમે બંધારણ એવું કર્યું છે કે જેમાં નાત જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો અને તમામ લોકો માટે આ સંવિધાનની અંદર જેના કારણે જ આપણે આજે અત્યારે પણ બોલી શકીએ છીએ એવા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે, જેના કારણે સમાજના તમામ વર્ગ આ બાબતે અમિતશાહ જે બોલી નાખે છે. અને ખાસ કરીને આપણને શરમ એટલા માટે આવે છે કે ગુજરાતમાંથી જ્યારે ગૃહમંત્રી હોય અને ગુજરાતની ભૂમિ સરદાર પટેલ અને ગાંધીજીની સત્ય અહિંસાના માર્ગ પર ચાલવાની રજા હોય તો આપણને શરમથી માનવું જાય છે કે આપણે મોકલેલા જે ગૃહમંત્રી છે અમિત શાહ જે ત્યાં આગળ આ રીતે બકવાસ કહેવાય ને અને સંસદમાં જ્યારે બકવાસ કરે તો આપણા ગુજરાતની પ્રજા માટે પણ શરમથી માથું ચૂકી દીધું હોય છે. એટલે અમો સર્વ આ બાબતે આંદોલન કરી રહ્યા છે અને તમામ જગ્યાએ અને ટૂંક સમયની અંદર દરેક જિલ્લાએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આ બાબતે અમે વિરોધ કરી છે, આ બાબતે વસવાટ કરી છે અને અમિત શાહ જે છે એનું રાજીનામું માટે છે, માફી માગવા માટે પણ અમે કહીએ છીએ. પ્રફુલ પટેલ, નર્મદા જિલ્લા કોંગ્રેસ. आंबेडकर फैशन नहीं, लेसन है, लेसन है. हाय रे अमित शाह, हाय हाय, हाय रे अमित शाह, हाय हाय, हाय रे अमित शाह, हाय हाय, हाय रे अमित शाह. हाय हाय. जय भीम, जय भीम, जय भीम. जय भीम. अम्बेडकर तुम्हारा नाम रहेगा. माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो. माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो. माफी मांगो, माफी मांगो. अमित शाह माफी मांगो.